નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 78મો સ્વતંત્ર દિવસનો આપ સૌને શુભેચ્છાઓ। આજે આપણે ઇંગ્લિશમાં અંગ્રેજીમાં આપણે ચેપ્ટર 3 કરી રહ્યા છે। ચેપ્ટર 3 યુનિટ 3 એનું આપણે સૌથી પહેલા પ્રી ટાસ્ક જોઈએ, ત્યાર પછી આપણે એનું રીડ જોઈશું। પ્રી ટાસ્ક 1 માં જોઈએ, યુ મસ્ટ બી ધ ચેન્જ You must be the change that you want to see in the world. You must be the change that you want to see in the world. Do you know who said this? કે આવા શબ્દો કોણ બોલ્યું હતું? આ શબ્દો કોણ બોલ્યું હતું કે you must be the change, તમે જ એ બદલાવ હોઈ શકો છો, that you want to see in the world, જે બદલાવ તમે આ દુનિયામાં જોવા માંગો છો, જે દુનિયામાં તમે બદલાવ જોવા માંગો છો એ બદલાવ તમે પોતે પણ હોઈ શકો છો। તો આ શબ્દ, આ વાક્ય કોણે કહેલા છે? યાદ છે કોઈને? જો યાદ હોય કોઈને તો તમે કમેન્ટ કરી શકો છો। There are people in India who follow these words of મહાત્મા ગાંધી। આ શબ્દ બોલ્યા છે મહાત્મા ગાંધીજીએ। તો મહાત્મા ગાંધીજીએ કીધું છે કે જો તમે કોઈ બદલાવ દુનિયામાં જોવા માંગો અને એ બદલાવ તમે પણ હોઈ શકો છો, તમે પણ એ બદલાવ બની શકો છો, બરાબર? એન્ડ ઇન્ફ્લુએન્સ ધ લીવ્સ ઓફ મેની. ધેર આર મેની પીપલ ઇન ઇન્ડિયા, ઘણા લોકો છે ઇન્ડિયામાં હુ ફોલો ધીસ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધી। તો મહાત્મા ગાંધીના આ શબ્દોને અનુસરે છે, ફોલો કરે છે। એન્ડ ઇન્ફ્લુએન્સ ધ લીવ્સ ઓફ મેની, અને ઘણા લોકો પર એ પ્રભાવ પણ પાડે છે। લેટ્સ રીડ અબાઉટ ટુ સચ પીપલ હુ વિથ ધેર સ્મોલ ઇનિશિયેટિવ્સ, કે એવા જ બે વ્યક્તિઓને આપણે વિશે વાત કરીએ, મળીએ। વિથ ધેર સ્મોલ ઇનિશિયેટિવ, કે એમના નાના અમથા ઇનિશિયેટિવને લઈને, નાની અમથી શરૂઆતથી લઈને ચેન્જ ધ લીવ્સ ઓફ મેની, ઘણા લોકોનું જીવનમાં એમણે બદલાવ કર્યો છે। A. Wastage of water is one of the most serious issue of the country today. કે આજે પાણીનો જે બગાડ થાય છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે આપણા ભારતની અંદર, બરાબર? આપણા દેશની અંદર. But there is one man, પણ એક વ્યક્તિ એવા પણ છે who decided to help the people, જેમણે લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે। People stop it by helping them single handedly. એકલા હાથે જ સિંગલ હેન્ડેડલી એમણે નક્કી કર્યું છે કે મારે લોકોને મદદ કરવી છે, મારે લોકોને મદદ કરવી છે। Therefore, તેથી he is known as one man NGO. તેથી એમને એક વ્યક્તિ એનજીઓ તરીકે હોય તેમ પણ આપણે કહી શકીએ છીએ। જેવી રીતે વન મેન આર્મી એવો આપણે શબ્દનો ઉપયોગ કરી શકીએ વિશેષણ તરીકે, તેવી જ રીતે અહીંયા વન મેન એનજીઓ, એનજીઓ નો મતલબ થાય નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન। નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એવી સંસ્થા જે સરકાર જેવું જ કામ કરતી હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે અથવા તો કોઈ પણ સારું કામ કરતી હોય મનુષ્યો માટે, એવું એનજીઓ, એને કહેવાય નોન ઓર્ગેનાઇઝેશન, બરાબર? સંસ્થા। ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી, રાઇટર પણ છે, આર્ટિસ્ટ કલાકાર છે, અને કાર્ટુનિસ્ટ પણ છે, આબિદ સુરતી, વેજીસ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ। વેજીસ વોર, અહીંયા રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો છે। વેજીસ વોર, લડત લડ્યા છે કોની સામે? વોટર વેસ્ટેજ, પાણીના બગાડની સામે એમણે ઘણી લડત લડી છે એવું આપણે કહી શકીએ, પણ એમની સામે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સામે ઊભા છે। એવરી સન્ડે, દર રવિવારે, ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ, કે આ નેશનલ એવોર્ડ વિનર છે, નેશનલ એવોર્ડ એમને મળ્યો છે। તો વોક અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ, મુંબઈના આજુબાજુના
મુંબઈના આજુબાજુના વિસ્તારમાં ચાલતા જાય છે એન્ડ ફિક્સ લીકિંગ ટેપ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. બરાબર, દરેક ડ્રોપ ઓફ વોટર, દર એક બિંદુ બચાવવા માટે, બિંદુ પાણી બચાવવા માટે, બિંદુ નહીં કહી શકશું આપણે, દરેક બૂંદ બચાવવા માટે તેઓ ચાલતા દર એક ગલીએ જાય છે અને પાણીનો જે નળ હોય એ નળ તપકતો હોય અને ટીપું જે પાણી પડતું હોય તો એને એ સોલ્વ કરે છે, બચાવે છે. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? કેવી આ અદ્ભુત આઈડિયા છે, બરાબર ને? આબિદ સેઝ ઇફ આઈ કેન યુ કેન. જો હું કરી શકું તો તમે પણ કરી શકો. બરાબર, તો પાણીની ઘણી સમસ્યા છે. ભવિષ્યમાં પણ ડ્રિંકિંગ વોટર, મીઠા પાણી પીવાના પાણી માટેની સમસ્યા ઉદ્ભવવાની છે. આપણે પાણીનો બગાડ કરવો નહીં જોઈએ. બરાબર, જ્યાં પણ પાણી આ રીતે વેસ્ટેજ થતું હોય તો આપણે નળ બંધ રાખી અથવા તપકતા નળને બરાબર એનું કામ કરાવી એને બંધ કરી દેવા જોઈએ. બરાબર, જેથી પાણી તપકે ને એનું વેસ્ટેજ થાય નહીં. તો એમના વિશે એક માહિતી આપવામાં આવી છે. બીજી માહિતી આપી છે, હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? શું તમે સાંભળ્યું છે એવી માતા વિશે જે અનાથોની માતા હોય? ઓર્ફન્સ એટલે અનાથોની માતા વિશે સાંભળ્યું છે? સિંધુમતી સપકાલ ઇઝ અ સોશિયલ વર્કર. સિંધુમતી સપકાલ ઇઝ અ સોશિયલ વર્કર, એક સામાજિક કાર્યકર્તા છે. જો કે હવે હતા, થોડા સમય પહેલા જ એમનું મૃત્યુ થઈ ગયું છે. બરાબર, એટલે સોશિયલ વર્કર જે છે, who has adopted more than 1000 orphans children so far. જેમણે 1000 થી પણ વધુ બાળકોને અડોપ્ટ કર્યા છે. બરાબર, દત્તક લીધા છે. her life started as being unwanted child. એમનું જીવન શરૂ થયું એક અનવોન્ટેડ ચાઇલ્ડ, ન ઈચ્છતા હોય એવા બાળકની સાથે એમનું જીવન ચાલુ થયું. her husband abandoned her. abandon એટલે છોડી દેવું. abandon એટલે છોડી દેવું. એમના પતિએ એમને છોડી દીધી. when she was 9 months pregnant. જ્યારે 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી ત્યારે એમના પતિએ એમને છોડી દીધી હતી. she had to back on the street to survive. એમણે સર્વાઈવ કરવા માટે, જીવવા માટે પણ, બરાબર, જીવવા માટે પણ એમણે ભીખ માંગવા પડતી હતી એમને. she had to back on the street to survive. એમણે ગલીઓમાં ભીખ માંગવી પડતી હતી પોતાનું જીવન ચલાવવા માટે. and realize about the condition of the orphan children. અને એમને રિયલાઇઝ થયું, એમને અંદરથી લાગ્યું કે અનાથ બાળકોનું શું થતું હશે જેના માતા પિતા જ ના હોય. તો એમને રિયલાઇઝ થયું એ પરિસ્થિતિ. her circumstances, એમની આવી ઘટના, circumstances એટલે એમની સાથે બનેલી ઘટનાઓના કારણે, તો force her to lose courage, કે એમની સાથે બનેલી ઘટનાએ ફોર્સ કર્યો કે તમે હિંમત હારી જાઓ. બટ એન્ડ succumb to adverse situation. અને આ એડવર્સ સિચ્યુએશનની અંદર ગોંધાઈ જવું, સકમ્બ થઈ જવું. બરાબર, એડવર્સ સિચ્યુએશનની અંદર એકદમ દબાઈ જવું. બટ સિંધુતાઈ emerged strong with every difficulty. પરંતુ સિંધુતાઈ આ દરેક ડિફિકલ્ટીને, દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળ્યા. emerged stronger, વધુ મજબૂત બનીને બહાર નીકળ્યા. ડિફિકલ્ટી સી ફેસ, જે પણ એમણે ડિફિકલ્ટી ફેસ કરી એમાંથી મજબૂત બનીને ત્યાંથી બહાર ઉભર્યા. ટુડે she proudly says, I am there for all those who have no one. કે હું એ બધા માટે છું જેમનું
કોઈ નથી. બરાબર. તો આ બે એવા વ્યક્તિઓ છે જેમણે પોતાના જીવનમાં કંઈક ચેન્જ લાવ્યા. બરાબર. અને ગાંધીજીના શબ્દોને આપણે યાદ કરીએ તે પ્રમાણે એમણે પણ પોતાના જીવનમાં એ શબ્દો અનુસર્યા છે કે ઇફ યુ મસ્ટ બી ધ ચેન્જ, ઇફ યુ મસ્ટ બી ધ ચેન્જ that you want to see in the world, તમે જ એ બદલાવ હોઈ શકો છો જે તમે દુનિયામાં જોવા માંગો છો. તો આ બે એમના ઉદાહરણો છે. બ્રેઇનસ્ટોર્મ at least two problems. P2 એક્ટિવિટી જોઈએ, પ્રી ટાસ્કની સેકન્ડ એક્ટિવિટી. બ્રેઇનસ્ટોર્મ at least two problems and difficulty faced by common people. બ્રેઇનસ્ટોર્મ એટલે એવા આઈડિયાઝ અને એવા વિચારો તમારે કહેવાના છે. બરાબર. તમારા કોઈ પણ વિચારો, આપણે એના પ્રોઝ અને કોન્સ નથી જોવાના, એટલે ફાયદા ગેરફાયદા નથી જોવાના કે કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ. ખાલી તમારે બ્રેઇનસ્ટોર્મ કહેવાનું છે. બરાબર. ઘણી વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ ના પણ હોઈ શકે. બરાબર. પરંતુ આવા પ્રોબ્લેમોને બ્રેઇનસ્ટોર્મ આપણે કરવાના છે. બ્રેઇનસ્ટોર્મનો મતલબ શું કહેવાય કે પ્રેક્ટિકલ ના પણ હોય તો પણ કઈ વાંધો નહીં, પણ આપણે વિચારોથી, કાલ્પનિક વિચારોથી પણ આપણે બ્રેઇનસ્ટોર્મ કરવાનું છે, વિચાર આપણે લાવવાના છે. એટલીસ્ટ ટુ પ્રોબ્લેમ ઓર ડિફિકલ્ટી ફેસ બાય કોમન પીપલ. જે કોમન પીપલ, કોમન લોકો, સામાન્ય વ્યક્તિ છે, એમને જે કંઈ પણ આવા ડિફિકલ્ટી ઊભી થાય છે અરાઉન્ડ યુ, આપણી આજુબાજુ આવા વ્યક્તિ, કોમન વ્યક્તિને કઈ કઈ પ્રોબ્લેમો ઊભી થાય છે એ પ્રોબ્લેમ આપણે વિચારવાનું છે. થિંક ઓફ વોટ યંગર ગ્રુપ કેન ડુ ટુ સોલ્વ ધેમ. અને આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણા જેવા યંગ પીપલ શું કરી શકે છે એ ડિસ્કસ કરવાનું છે. શેર યોર આઈડિયાઝ વિથ ધ ક્લાસ. ક્લાસ સાથે આપણે આઈડિયાઝ શેર કરવાના છે. એન્ડ વન ઇઝ ડન ફોર યુ. એક અહીં આપ્યું છે અહીંયા કરીને, પ્લાસ્ટિક બેગ ઓર પોલિથીન બેગ. પ્લાસ્ટિક બેગ અથવા તો પોલિથીન બેગ. ઓર આઈડિયા ટુ સોલ્વ ઇટ. કેરી પેપર ઓર ક્લોથ બેગ્સ while going શોપિંગ. કે જ્યારે આપણે શોપિંગ કરવા જતા હોય તો આપણે પ્લાસ્ટિક બેગ ના બદલે આપણે કાપડની થેલી અથવા તો પેપરની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. કરવો જોઈએ ને. પ્લાસ્ટિક એક બહુ મોટું કોઝ છે પોલ્યુશનનું. પ્લાસ્ટિક બેગ્સ, બધી જ જગ્યાએ પ્લાસ્ટિક બેગ અત્યારે જોવા મળે છે. અત્યારે તમે ઘણી જગ્યાએ ફ્લડેડ સિચ્યુએશન જોઈ હશે. બરાબર. રેલ આવી જવાની સિચ્યુએશન જોઈ હશે. બધી જગ્યાએ પાણી ભરાવાની પરિસ્થિતિ તમે જોઈ હશે. તો એનું કારણ શું છે? જ્યારે આપણે પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરીએ તો નાની નાની નાલીઓમાં અથવા તો ગટરોમાં આ પ્લાસ્ટિક બેગ બધી ભેગી થઈ જાય છે અને ત્યાંથી કચરો આગળ જતો નથી. બરાબર. અને પાણી એક જગ્યાએ બધું ભરાઈ રહી છે. આજે બધા જ મોટી મોટી સિટીમાં પણ આ જ પ્રોબ્લેમ છે, આ જ સમસ્યા છે કે આપણે કચરો પ્લાસ્ટિક બેગના કારણે ઘણા એવા શહેરોમાં વોટર લોગિંગની સમસ્યા ઊભી થઈ રહી છે. પાણી ભરાવાની સમસ્યા ઊભી રહી છે. બરાબર. અને તેના કારણે ઘણા ઘરોની અંદર પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. બરાબર. તો આવી પરિસ્થિતિ અને બીજા પણ અન્ય મુશ્કેલીઓ ઊભી થાય છે, ડિફિકલ્ટી આપણે ફેસ કરવી પડે છે પ્લાસ્ટિકના કારણે, પોલ્યુશનના કારણે. બરાબર. એને આપણે સળગાવીએ ત્યારે પણ ઘણા પોલ્યુટન્ટ હવાની અંદર જાય છે. તો આ બધા બીજા પણ ઘણા પ્લાસ્ટિકના કારણે ઘણા બધા પ્રોબ્લેમો થઈ શકે છે. પણ એનું એક જ સોલ્યુશન આપણે અહીંયા આપ્યું છે, કેરી પેપર ઓર ક્લોથ બેગ્સ. પેપરની બેગ આપણે ઉપયોગ કરી શકીએ, ક્લોથ કપડાની થેલી ઉપયોગ કરી શકીએ. બરાબર. પહેલા આપણે કપડાની થેલીનો ઉપયોગ કરતા હતા ને, ઘરેથી શાકભાજી લેવા જાય તો કાપડની થેલી લઈને જતા હતા. આજે આપણે કાપડની થેલીનો ઉપયોગ જ નથી કરતા, કારણ કે જે શાકભાજી વાળા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ બધા જ આપણને પ્લાસ્ટિકની બેગ થમાવી દે છે, કેમ કે ઘરેથી આપણે લાવતા જ નથી. તો આપણી પણ એક જવાબદારી છે કે આપણે ઘરેથી કાપડની થેલી અથવા તો પેપરની થેલી લઈને જઈએ. બરાબર. જેથી જે દુકાનવાળા છે એ આપણને પ્લાસ્ટિકની બેગ આપે જ નહીં,
કે આપણે લઈએ જ નહીં, આપે તો પણ આપણે સામેથી ના પાડી શકીએ. બરાબર? તો આ એક પ્રોબ્લેમ આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ. એક નાની નાની આપણે પહેલ કરીશું તો ધીમે ધીમે આ મોટા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું. બધા જ વ્યક્તિ એવું વિચારશે તો ધીમે ધીમે આપણે આ બધો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશું. પ્લાસ્ટિકનો ઉપયોગ જરૂરી પણ છે. ઘણી જગ્યાએ આપણે પ્લાસ્ટિક ઉપયોગ કરવું પણ પડે છે, પરંતુ આપણે એનું રિસાયકલિંગ અથવા તો એનું ડિસ્પોઝલ બરાબર કરતા નથી. આપણે ગમે ત્યાં જ ફેંકી દઈએ છીએ કચરો. એના કારણે આ બધા પ્રોબ્લેમો, સમસ્યા ઊભી થાય છે. ચાલો, તો એવા ઘણા બીજા કોઈ પ્રોબ્લેમ પણ હોઈ શકે. કયા પ્રોબ્લેમ છે જે આપણે ફેસ કરી શકીએ છીએ? અહીંયા બીજો કોઈ પ્રોબ્લેમ છે જે કોમન પીપલ ને પ્રોબ્લેમ થાય? પોલ્સ ઓન રોડ એવું કહી શકીએ. પોલ્સ ઓન રોડ, રસ્તા ઉપર પડતા ખાડાઓ. બરાબર? એ પણ એક સામાન્ય લોકોને ઘણી ડિફિકલ્ટી ફેસ થાય છે. lot of people suffer because of these poles, and nowadays મેં ઘણો જોઉં છું અહીંયા કે ઘણા કેટલ્સ ઢોર એમ જ રખડતા હોય છે. એ પણ એક મોટી સમસ્યા છે. બરાબર? જે કોઈ પણ વ્યક્તિને લડતા ઢોર ઈજા પહોંચાડી શકે છે, જેના કારણે હમણાં પણ એક વ્યક્તિનું આપણે ત્યાં મૃત્યુ થઈ ગયું છે. બરાબર? બે બેલ લડતા હતા, બળદ લડતા હતા, અને એના કારણે એક વ્યક્તિને દૂર ફેંકી દીધા ત્યાંથી પસાર થતા હતા. તો એ વ્યક્તિને હેમરેજ થઈ ગયો અને વ્યક્તિ હમણાં જ મરી ગયા. આવા ઘણા કિસ્સાઓ રખડતા ઢોર વિશે પણ આપણે જોઈએ છે. તો રખડતા ઢોર આપણી સોસાયટીઓમાં પણ કેટલાઓ ઢોર આવતા હોય છે. તો આ વિશે પણ કોઈ કાયદો બનવો જોઈએ. બરાબર? તો આપણે શું કરી શકીએ છીએ? કાયદો બને કે ના બને, આપણે એક જાગૃતતા અભિયાન ચલાવી શકીએ એના વિશે. બરાબર? બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ તમે કરી શકો. શું કરી શકીએ કે રખડતા ઢોરને આપણે જપ્ત કરી લઈએ, પકડીને બાંધી દઈએ કોઈ જગ્યાએ. તો આવી આઈડિયાઝ શેર કરવાની છે કે તમે આ જે પ્રોબ્લેમ છે એનું કેવી રીતે સોલ્વ કરશો. એ આઈડિયાઝ સોલ્વ કરવાની જે પ્રોસેસ છે, એક ડિબેટ છે, ચર્ચા ચાલતી હોય, તો એને બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ આપણે કહી શકીએ. બરાબર? ચલો, નેક્સ્ટ, સ્ટડી ટેબલ અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન. કોઝ, ઇફેક્ટ એન્ડ સોલ્યુશન. એનું કારણ આપ્યું છે. કોઝ નો મતલબ શું થાય? કારણ. ઇફેક્ટ એટલે એની અસર, અને એનું સોલ્યુશન એટલે એનો ઉકેલ શું છે. તો P3 માં આપણને આપ્યું છે ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન. એ આપણે જોઈએ. બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ. બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ. આપણે અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલ, ડીઝલ વગેરે પેટ્રોલિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ, ફોસિલ ફ્યુલનો. તો એના લીધે શું પ્રોબ્લેમ થાય? રેસ્પિરેટરી એન્ડ હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે. શ્વસનને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે, એની અસર, ઇફેક્ટ, અને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ પણ એના કારણે થઈ શકે. ગ્લોબલ વોર્મિંગ થઈ શકે. ગ્લોબલ વોર્મિંગ થઈ શકે. વૈશ્વિક તાપમાન વધી જાય. એસિડ રેન, એસિડ વર્ષા થઈ શકે. ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર. ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર. ઓઝોનનું જે સ્તર છે એના સ્તરમાં ગાબડું પડી શકે. એગ્રીકલ્ચરલ એક્ટિવિટી, એનાથી પણ ઘણા પ્રોબ્લેમ થાય. બરાબર? સોઇલ પોલ્યુશન થઈ શકે એગ્રીકલ્ચર એક્ટિવિટીથી. પણ એવી એગ્રીકલ્ચર એક્ટિવિટી જેની અંદર આપણે લોટ્સ ઓફ ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ, એવી એક્ટિવિટી, નોટ નોર્મલ એક્ટિવિટી. એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીઝ. ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીમાંથી, એની ચીમનીમાંથી નીકળતા ધુમાડા, એક્ઝોસ્ટ, એ માઇનિંગ ઓપરેશન, ખીણનું કામ ચાલતું હોય, જ્યાંથી ખોદીને અંદરથી કોલસો કે કોઈ પણ વસ્તુ કાઢવાનું આવે, એને કહેવાય માઇનિંગ ઓપરેશન્સ. એન્ડ ઇન્ડોર એર પોલ્યુશન, અંદરનું એર પોલ્યુશન્સ. આ બધા કોઝ છે, કારણો છે. એના કારણે શું શું થઈ શકે છે?
એના કારણે રેસ્પિરેટરી પ્રોબ્લેમ થઈ શકે, હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે, ગ્લોબલ વોર્મિંગ થઈ શકે, એસિડ રેઇન થઈ શકે, ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર થઈ શકે. હવે સોલ્યુશન શું છે? તો યુઝ પબ્લિક મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન્સ. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે પણ સ્કૂલ અથવા તો ટ્યુશન ક્લાસીસમાં જતા હોય તો બે જણ વ્યક્તિને સાથે જઈ શકો, એ રીતે તમે આવી શકો. બરાબર, એક જ વેહિકલ ઉપર. બરાબર, તો આપણે એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ એવી રીતે. બરાબર, બીજું પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે આપણે બસનો ઉપયોગ કરવો જોઈએ, એમાં એક જ વાહનમાં ઘણા વ્યક્તિ આવી શકે. બસ છે, ટ્રેન છે, એવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. કન્ઝર્વ એનર્જી, એનર્જી કન્ઝર્વ કરવી જોઈએ. બરાબર, આપણે એક સ્પેસિફિક સ્પીડ પર ચલાવીએ, અમુક સ્પીડની વચ્ચે ચલાવીએ તો આપણું ફ્યુલ કન્ઝમ્પશન ઓછું થાય. જો આપણે ગમે તેમ ગાડી ચલાવીએ તો ફ્યુલ કન્ઝમ્પશન વધારે થાય. બરાબર, એ ઇકોનોમિક પ્રોબ્લેમ પણ આપણને થાય, પૈસા પણ વધુ ખર્ચાય, અને બીજું કે પ્રદૂષણ પણ વધારે થાય. તો આપણે કન્ઝર્વ એનર્જી, એનર્જી કેવી રીતે બચાવી શકીએ? લાઇટ પંખા આપણે સ્વિચ ઓફ કરી દેવા જોઈએ જો જરૂર ના હોય તો. બરાબર, એવી રીતે પણ આપણે એનર્જી બચાવી શકીએ છીએ. એક ઇકોનોમિક સ્પીડમાં ચલાવતા હોઈએ તો આપણું ફ્યુલ પણ બચે અને પ્રદૂષણ પણ, પોલ્યુશન પણ ઓછું થાય. અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. રિડ્યુસ એટલે ઓછું કરવું, રીયુઝ એટલે વારંવાર ઉપયોગ કરવું, અને રિસાયકલ એટલે ફરીથી આપણે એને બનાવવું. એ જ જૂની વસ્તુને કંઈક પ્રોસેસ કરીને આપણે પાછું એમાંથી નવી વસ્તુનું બનાવવું, એને આપણે કહેશું રિસાયકલ. એન્ડ એમ્ફેસિસ ઓન ધ ક્લીન એનર્જી રિસોર્સ, અને આપણે ક્લીન એનર્જી રિસોર્સ પર વધારે ભાર આપવો જોઈએ. ઇલેક્ટ્રોનિક વેહિકલ આપણે ઉપયોગ કરવા જોઈએ જેનાથી પ્રદૂષણ ન થાય. બરાબર, એન્ડ યુઝ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ. જે એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ હોય એવા જ આપણે ઉપયોગ કરવા જોઈએ. ઘણા એનર્જી એફિશિયન્ટ તમે જોયું હશે કે આપણે જ્યારે કંઈક ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવા જઈએ તો એની ઉપર સ્ટાર લગાવેલા હોય, 3 સ્ટાર, 5 સ્ટાર. તો 5 સ્ટાર હોય એ એનર્જી કન્ઝમ્પશન એનું ઘણું ઓછું હોય, જ્યારે 1 સ્ટાર હોય તો એનું એનર્જી કન્ઝમ્પશન વધારે હોય. તો એ એફિશિયન્ટ ડિવાઇસ જે છે એ 5 સ્ટાર વાળા હોય, 3 સ્ટાર થી વધુ હોય એ વધુ એફિશિયન્ટ હોય. તો એવા ડિવાઇસીસનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી એનર્જી કન્ઝમ્પશન ઓછું થાય. Now write 5 sentences about the solution of air pollution. એર પોલ્યુશન વિશે આપણે 5 સોલ્યુશન્સ અહીંયા લખવાના છે. We should use public mode of transport instead of our own vehicle. બરાબર, આપણે પોતાના વેહિકલ કરતા, બધા જ વ્યક્તિ પોતાનું વેહિકલ લઈને જશે તો બધા જ વ્યક્તિ પ્રદૂષણ કરશે. બરાબર, એની માત્રા પણ વધારે હશે. એના કરતા આપણે એક પબ્લિક મોડ ઉપયોગ કરવો જોઈએ જેમાં એક જ વેહિકલ હોય. બરાબર, કાર શેરિંગ બી આપણે કરી શકીએ. જો તમારા પેરેન્ટ્સ, તમારા ફાધર ખાસ કરીને ઓફિસ જતા હોય તો એમના મિત્રો પણ ઓફિસ જતા જ હોય ને સેમ જ જગ્યાએ જતા હોય, એક જ સિટીમાં જતા હોય તો એ લોકો કાર શેરિંગ કરી શકે. 4-5 વ્યક્તિ એક સાથે કારમાં જઈ શકે. રેધર દેન આપણે વન સિંગલ કાર બધા જ ઉપયોગ કરે તો 5 કાર ઉપયોગ કરી શકે એ લોકો. બધા જ ઇન્ડિવિજ્યુઅલી જાય તો એમાં બધાનો ખર્ચો પણ વધી જાય. પણ 5 જણા શેરિંગ કરી લે એક જ કારમાં તો એક જ કારમાં 5 જણા જઈ શકે. બરાબર, તો એવી રીતે આપણે એનર્જી કન્ઝર્વ કરી શકીએ. તો બીજા પણ ઘણા 5 તમારે આ 5 સોલ્યુશન્સ જે છે એર પોલ્યુશન્સના સોલ્યુશન છે એ તમારે કમેન્ટ કરવાના છે. બરાબર છે, ચાલો હવે આપણે જોઈએ આપણું રીત તરફ. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ વિશેનું ઇન્ટરવ્યુ. બરાબર, અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યુ. આ જે ચેપ્ટર છે એમાં આપણે એક ઇન્ટરવ્યુ થતું હોય એનું કન્વર્સેશન્સ જે છે એ આપણે અહીંયા શીખવાનું છે. સૌથી પહેલા અરુણ કૃષ્ણમૂર્તિ વિશે આપણે જાણતા નથી તો એમના વિશે આપણે માહિતી જાણી લઈએ કે અરુણ કૃષ્ણમૂર્તિ છે કોણ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI.
અરુણ કૃષ્ણમૂર્તિ એ 17 વર્ષના હતા જ્યારે તેમણે સ્થાપ્યું, ફાઉન્ડેન એટલે સ્થાપન કરવું કે રચવું, તેમણે રચ્યું હતું એક એનજીઓ બનાવ્યું હતું, નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું હતું. એન્વાયરમેન્ટ, એનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ ટર્ટલ વોક, શરૂઆતની અંદર કાચબાની ચાલે, જેમ કાચબો ધીમે ધીમે ચાલતો હોય તેવી જ રીતે a move to save turtle eggs, move to save turtle eggs, turtle eggs ને બચાવવા માટે, બરાબર, કાચબાના ઈંડાઓને બચાવવા માટે એમણે પહેલ કરી. એન્ડ યંગ હેચલિંગ, યંગ હેચલિંગ, હેચલિંગ એટલે સેવવું, બચાવવું, બચ્ચાઓનું દેખરેખ રાખવી, એને કહેવાય હેચલિંગ. અને જે કાચબાના બચ્ચા હોય નાના, એની દેખરેખ રાખવી. એન ચેન્નઈ, ચેન્નઈની એમણે અંદર આ કામ શરૂ કર્યું. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ, વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો, સ્વયંસેવકો એને કહેવાય વોલેન્ટિયર્સ. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ, આજે અરુણ અને એમની ટીમ પાસે હેવ ક્લીન બીચીસ, એમણે ઘણા દરિયા કિનારાઓ સાફ કર્યા છે. એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, ચેન્નઈની અંદર ઘણા જળાશયો, વોટર બોડીઝ, જે પાણીને લગતી કોઈ પણ વસ્તુ હોય, બરાબર, તળાવ હોય, નદી હોય, નાળા હોય, બધી જ વસ્તુ એમણે સાફ કરી છે. એ પણ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુદુચેરી, આ બધા જ સિટીમાં એમણે કામ કર્યું છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, આ જે ટીમ છે એ તળાવો સાફ કરે છે, બીચીસ દરિયા કિનારાઓ સાફ કરે છે, એન્ડ ઝૂઝ, ઝૂઝ બધા ઝૂ પ્રાણી સંગ્રહાલયો પણ સાફ કરે છે. પ્લાન્ટ્સ ટ્રીઝ, વૃક્ષો પણ વાવે છે. એજ્યુકેટ પીપલ, લોકોને ભણાવે પણ છે. થ્રુ સ્ટ્રીટ પ્લે, તે પણ પાછું સ્ટ્રીટ પ્લે થી, નાટકોથી લોકોને એજ્યુકેટ કરે છે, બરાબર, ગલીએ ગલીએ જઈને ત્યાં નાટક કરે છે જેથી લોકોની અંદર જાગૃતિ આવે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ, અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ પણ છે who join him, જેમણે જોઈન કર્યું છે when they were in class 7, 7મા ધોરણમાં ભણતા હોય ત્યાર એવા પણ વિદ્યાર્થીઓ એમની ટીમમાં છે અને એમણે પણ જોઈન કર્યું છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને ત્યાર પછી 5 વર્ષ થઈ ગયા બાદ પણ હજુ પણ એમાં કામ કરે છે, એ સંસ્થામાં હજુ પણ કામ કરે છે. તો ચાલો જોઈએ ઇન્ટરવ્યુઅર અને અરુણ કૃષ્ણમૂર્તિનું કન્વર્ઝેશન. અહીંયા જે ઇટાલિકમાં લખ્યું છે, આ જે ઇટાલિકની અંદર લખ્યા છે એ બધા ક્વેશ્ચન છે જે ઇન્ટરવ્યુઅર પૂછે છે, અને જે નોર્મલ લેટરમાં જે લખ્યું છે એ નોર્મલ લખ્યું છે એ એના આન્સર્સ છે. તો સૌથી પહેલા આપણે જોઈએ પહેલો પ્રશ્ન. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ inspired you to take up the cause of the environment? કે કઈ એવી ઘટના, which experience, કયો અનુભવ as a child, બાળક તરીકે કયો અનુભવ તમને, કયા અનુભવે તમને પ્રેરણા આપી છે to take up the cause of environmentalist, કે એન્વાયરમેન્ટલિસ્ટના એન્વાયરમેન્ટ માટે કામ કરવા માટે તમને કયા અનુભવે પ્રેરણા આપી? એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી સૌથી પહેલી એક્ટિવિટી શું હતી? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે અહીં, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એક સુંદર તળાવ હતું મારા ઘરની બાજુમાં. વિચ once had a lot of birds, frogs and snakes, જેમાં ઘણા બધા પક્ષીઓ હતા, દેડકાઓ હતા અને સાપો પણ હતા. was heavily polluted, હવે ઘણું પોલ્યુટેડ હતું, ઘણું પ્રદૂષિત હતું. it led to
the spread of mosquitoes and turn a lovely place into an ugly neighborhood. It led to spread mosquito. એ હવે મસ્કીટો મચ્છરોનો ફેલાવાનું કારણ બની ગયું. Led to spread of mosquitoes. તો મચ્છરો ફેલાવાનું એક કારણ બની ગયું. And turn a lovely place into an ugly neighborhood. Ugly એટલે કદરૂપું, બ્યુટીફુલ એટલે સુંદર. તો અગલી એટલે જે સુંદર ના હોય તેવું, અગલી આપણને જોવામાં ગમતું ના હોય એવું. ટર્ન અ લવલી પ્લેસ, તો આ સુંદર પ્લેસ જે ખરાબ પડોશ, નેબરહુડ એટલે પડોશ, બરાબર, પડોશ બની ગયું હતું. ધીસ હર્ટ મી બેડલી, જેનાથી મને બહુ જ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને હું એના વિશે કંઈક કરવા માંગતો હતો. I got together with a couple of my friends. મારા બે ફ્રેન્ડ્સને મેં, couple of એટલે બે, couple of એટલે બે, મારા બે ફ્રેન્ડ્સને મેં મળ્યો, ભેગો થયો. Got together એટલે ભેગું થવું. And clean the pond next to my house. અને મારા ઘરની બાજુનું તળાવ મેં સાફ કર્યું. This was the first activity, જે મારી પહેલી એક્ટિવિટી હતી. Next question. What kind of support did you get from your parents and teachers? તમારા પેરેન્ટ્સ અને તમારા ટીચર્સ તરફથી કયો સપોર્ટ તમને મળ્યો? Was there any conflict between study time and activism? કે સ્ટડી ટાઈમ અને એક્ટિવિઝમ વચ્ચે કઈ ક્લેસીસ થતા હતા? બરાબર, કોન્ફ્લિક્ટ થતા હતા, સંઘર્ષ થતો હતો? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, આઈ હેવ અ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા પેરેન્ટ્સ, મારા માતા પિતા એ સપોર્ટિવ હતા, ઘણો સપોર્ટ મને કરતા હતા. હુ અન્ડરસ્ટુડ, કે જે સમજતા હતા, કે જે સમજતા હતા. હુ અન્ડરસ્ટુડ that my interest was the environment. મારો ઇન્ટરેસ્ટ, મારો રસ એ પર્યાવરણમાં છે. They have never stopped me from doing what I want. તેમણે કદી મને રોક્યો નથી જે મેં કરવા માંગુ છું. બરાબર, તમને તમારા પેરેન્ટ્સ રોકે છે? તો ધ્યાન આપજો કેમ રોકે છે. બરાબર, કંઈક એના કોઝ, એના કારણો હોઈ શકે કે કોઈ કાર્ય કરવા માટે આપણને રોકે છે. બરાબર, તો આપણે યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાનું પાલન કરવું જોઈએ. બરાબર, ચાલો. ઓન માય પાર્ટ્સ, મારા તરફથી, જોજો, ઓન માય પાર્ટ્સ, મારા તરફથી, આઈ ઓલ્સો મેડ શ્યોર, મેં એ પણ ખાતરી આપતો હતો કે ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મેં મારા પેરેન્ટ્સને કદી નિરાશ કરીશ નહીં, કે મેં મારા પેરેન્ટ્સને કદી ફેલ કરીશ નહીં. કોઈ પણ રીતે મેં મારા પેરેન્ટ્સને દુઃખ પહોંચાડીશ નહીં. તો તમારે પણ એ ખાતરી આપવી પડે. તો તમને ને તમારા માતા પિતાને તમારા ઉપર વિશ્વાસ પણ હોવો જોઈએ. તો તમને કોઈ પણ કાર્ય કરવામાં રોકે નહીં. પણ તમને તમારા માતા પિતા ને તમારા ઉપર વિશ્વાસ નથી એટલે તમને રોકટોક કરે છે. I always inform them. હું હંમેશા એમને ઇન્ફોર્મ કરું. I always inform them. તમે કોઈ પણ કામ કરો તો એમને ઇન્ફોર્મ કરો ને. તમે તો ઇન્ફોર્મ કરો નહીં, વિધાઉટ ઇન્ફોર્મ તમે ઇન્ફોર્મ જ નહીં કરો, કહેતા જ નથી તમારા માતા પિતાને. બરાબર, અને કોઈ કાર્ય કરવાનું ચાલુ કરી દઉં તો તમારા માતા પિતા એના પર વિશ્વાસ કરશે નહીં. યુ શુડ ઇન્ફોર્મ ધેમ ફર્સ્ટ. પહેલા તમારે એમને ઇન્ફોર્મ કરવું જ જોઈએ. તેમ આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, કે મેં જે કંઈ પણ કર્યું હોય એ બધી જ વસ્તુ મેં મારા માતા પિતાને ઇન્ફોર્મ કરું છું. તમે ઇન્ફોર્મ કરો છો? જોજો કોણ કોણ કરે છે. બરાબર, તમને જો રોકટોક હોય તો તમે કંઈક ને કંઈક તમારા માતા પિતાથી છુપાવતા હોય તો જ તમને રોકટોક હોય. માર્ક્સ આવ્યા હોય ઓછા, ઘરે કીધું ના હોય, છુપાવ્યું હોય,
તો પછી માતા પિતા વિશ્વાસ કરશે નહીં. ચાલો. એન્ડ took their advice, અને એમની સલાહ પણ લેવી જોઈએ. તો શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, હું હંમેશા એમને ઇન્ફોર્મ કરું છું, એન્ડ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, મેં જે કંઈ પણ કર્યું હોય કામ ઇન્ફોર્મ કરું જ છું. બરાબર. એન્ડ took their advice before doing something, before jumping into the action. મેં કોઈ પણ એક્શન, મેં કાર્ય કરું, એક્શન કાર્ય કરવાનો હોવ તે પહેલા એમને ઇન્ફોર્મ કરું છું, એમને એડવાઇસ લેવ છું. બરાબર. તમે એડવાઇસ લેવ છો? વિચાર કરજો કે તમે કોઈ કાર્ય કરવાના છો તો તેમના વિશે તમે તમારા માતા પિતાની સલાહ લેવ છો કે નથી લેતા? બરાબર. કારણ કે માતા પિતા તમારાથી ઘણી ઉંમરના છે, ભલે તમારાથી થોડું ઘણું કદાચ ઓછું પણ ભણ્યા એવું હોઈ શકે, પરંતુ એમનો અનુભવ એ તમે જે ભણ્યા છે એનાથી પણ ઘણો વધારે સારો હોઈ શકે, જે અનુભવ તમને કામ લાગી શકે. એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા યુ શુડ ટેક યોર પેરેન્ટ્સ એડવાઇસ ફર્સ્ટ. તમારે સૌથી પહેલા તમારા પેરેન્ટ્સની એડવાઇસ લેવી જ જોઈએ. યુ મસ્ટ ટેક એડવાઇસ ફ્રોમ યોર પેરેન્ટ્સ. લેવી જ જોઈએ તમારે માતા પિતાની એડવાઇસ. બરાબર. પછી તમારે કોઈ કાર્ય કરવાનું. બરાબર. ચાલો. આઈ હેવ ટીચર્સ, મારા એવા ટીચર્સો પણ હતા, who taught me how to go about things, કે જેમણે મને શીખવ્યું કે બધી વસ્તુઓ ને કેવી રીતે હેન્ડલ કરીને આગળ વધવું. આઈ હેવ અ ટીચર્સ, મારા એવા ટીચરો પણ હતા, who taught me, જેમણે મને શીખવ્યું how to go about things, કે બધી વસ્તુઓ સાથે કેવી રીતે ડીલ કરવી. and they also taught me humility. તેમણે મને માનવતા પણ શીખવી. so that જેથી I did not become snobbish. What do you mean by snobbish? દંભી, અભિમાની, or arrogant, અહંકારી. તમે તો કોઈ કાર્ય કર્યું હોય, ઘણા વાર એવું થાય કે કોઈ વ્યક્તિએ કોઈ કાર્ય કર્યું હોય પછી એને અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, આ કાર્ય તો હું જ કરીશ, મેં જ કરું, આ તો બીજું કોઈ કરતું જ નથી. અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, સ્નોબિશ બની જાય, દંભી બની જાય. બરાબર. એરોગન્ટ બની જાય, અહંકારી બની જાય. બરાબર ને. સમાજમાં આ જ કામ તો મેં જ કરું, મેં જ પહેલો આવું, આખા સમાજમાં મારો જ નંબર પહેલો આવે, આખી સ્કૂલમાં મારો જ પહેલો આવે નંબર. અહંકારી બની જાય, બીજા કોઈનો આવે જ નહીં. તો અહંકાર ના બને એટલા માટે ટીચરોએ એમને હ્યુમિલિટી, માનવતા શીખવી છે. બરાબર. અને એરોગન્ટ અને અહંકારી અને સ્નોબિશ એટલે દંભી ના બને તે પણ એમને શીખવ્યું છે. I did not become snobbish or arrogant. હું અભિમાની કે અહંકારી ન બનું એ પણ મને ટીચરોએ શીખવ્યું છે. And start thinking, અને મેં વિચારવાનું શરૂ કર્યું. I was a superstar. હું સુપરસ્ટાર છું. હું સુપરસ્ટાર હતો એવું મેં વિચારવાનું શરૂ કર્યું. Because I was doing all this environmental work. કારણ કે મેં આ બધું કાર્ય કરી રહ્યો છું પર્યાવરણ માટે. જે taught me, તેઓએ મને શીખવ્યું, ટીચરોએ મને શીખવ્યું. જે કોના માટે ઉપયોગ થયું છે અહીંયા? તેઓ મીન્સ કોના માટે? ટીચર્સ માટે. They taught me to be simple and keep learning all the time. તો તેઓએ મને શીખવ્યું છે કે to be simple, એકદમ સિમ્પલ રહેવું, and keep learning all the time, દર એક વખતે શીખતું જ રહેવું. બરાબર. દર એક વખતે શીખતું જ રહેવું. જેવી રીતે આપણે આપણી જે ટેગ લાઈન છે એમાં એક ટેગ લાઈનમાં આપણી ટેગ લાઈનમાં આવે પણ છે. બરાબર. કે
શિક્ષા જીવનમ અસ્તિ. શિક્ષા જ જીવન છે. આપણે જે કંઈ પણ શીખીએ છીએ એ જ જીવન છે. આપણે જે કંઈ પણ શીખીએ છીએ એ જ જીવન છે. તો આપણે બધા વખતે શીખતું જ રહેવાનું છે. એવું નથી કે આપણે 10મું ધોરણ પાસ કરી લીધું કે કોલેજ પાસ કરી લીધી ત્યાર પછી આપણે કંઈ શીખવાનું આવશે જ નહીં, એવું નથી. જીવનમાં ત્યાર પછી પણ બધા જ કંઈક ને કંઈક શીખતા જ રહે છે. બરાબર. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણ કરતા છું. હું કોઈ કાર્યકર્તા નથી પણ હું પર્યાવરણ માટે કામ કરું છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરતા કરતા મેં ઘણું બધું શીખ્યું છે. આ જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન પાછો ઇન્ટરવ્યુઅર પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? કે તમારો સ્કૂલ અને કોલેજમાં ત્યાર પછી ઇન્ટરેસ્ટ કેવો રહ્યો? તમારો રસ સ્કૂલ અને કોલેજ પ્રત્યે કેવો રહ્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેઝ a plenty of green covers. મારી સ્કૂલ અને કોલેજમાં ઘણું બધું ગ્રીન કવર્સ હતું, ઘણા બધા લીલા વૃક્ષો હતા. and both were home to the several other life forms. અને ઘણા બધા જીવોનું એ ઘર પણ હતું. બરાબર. સ્કૂલ હોય કે કોલેજ હોય, કોઈ પણ એક વાતાવરણ હોય તો આપણા સિવાય બીજા અન્ય સજીવો પણ ત્યાં જીવતા હોય છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મેં મારી સ્કૂલ અને કોલેજમાં ઘણું બધું લીલું ગ્રીન કવર હતું, એટલે વનસ્પતિઓ ઘણી બધી હતી. એન્ડ બોથ ફોર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બીજા જીવો માટે પણ એ ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને એના કારણે મને એનું મહત્વ સમજાયું. એના કારણે મને એનું મહત્વ સમજાયું. હાઉ બ્યુટીફુલ ધે આર. કે કેટલા સુંદર તેઓ છે, આ બધા સજીવો કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે શા માટે એમને પ્રોટેક્ટ કરવું જોઈએ એ બધાનું મહત્વ મને સમજાયું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ તેમના પોતાના છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પોતાનું ખોરાક જાતે જ શોધે છે. આપણી પાસે તો માંગતા નથી. બરાબર. તો આપણે એમનું પર્યાવરણ બગાડવું જોઈએ નહીં. તેઓ આપણું પર્યાવરણ બગાડે છે ના, તો આપણે એમનું પર્યાવરણ બગાડવું જોઈએ નહીં. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા એક્ટિવ રહેતા હોય. હંમેશા એક્ટિવ રહેતા હોય. સવારે સૂરજ ઉગે એટલે ચિર્પિંગ ચાલુ જ થઈ જાય, પક્ષીઓનો અવાજ ચાલુ જ થઈ જતો હોય. તેવી રીતે આ બધા સજીવો પોતાના રીતે એક્ટિવ રહેતા હોય. અને તમે સવારે 9 વાગે તો પણ ઉઠે નહીં. આજે તો રવિવાર છે સર, સુવા દેવ ને. બરાબર. રોજ પોતાના ટાઈમે ઉઠી જ જાય, પોતાનું કામ કરી જ લે. તો આ પક્ષીઓ પ્રાણીઓ એવા છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ. અને હંમેશા કંઈક ને કંઈક મૂવ કરવા માટે, હલનચલન માટે તૈયાર હોય. એન્ડ નેવર લેઝી. કદી લેઝી નથી હોતા. નેવર લેઝી. કદી આળસુ નથી. કદી આળસુ નથી. કોઈ પક્ષીને જોયું તમે 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી ઊંઘતા? ઘણા પ્રાણીઓ છે એવા જે કદી આળસુ નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ એટલું બધું પોઝિટિવ છે કે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે તેઓમાંથી ઘણું બધું શીખવાનું છે. એટલું બધું પોઝિટિવ છે. તમે દરેક પક્ષી, દરેક પ્રાણીઓ વિશે જોજો, એમાંથી બહુ બધી વસ્તુ તમને શીખવાની મળે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were options you weighed before you arrived at your decision? Sorry. ચાલો પ્રશ્ન પૂછે છે પાછા. Did you feel any hesitations? તમને કોઈ અચકાહટ થઈ? Did you feel any hesitation? એટલે અચકાહટ. કોઈ કામ આપણે કાર્ય પૂછવું હોય તો પૂછવું કે નહીં પૂછવું, કરું કે ના કરું, એ હેઝિટેશન્સ છે. એન્ડ
ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, સારો એવો પગાર આપતી નોકરીને છોડી દેવામાં તમને કોઈ અચકાહટ થઈ? એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, કે આમાં સાહસ કરવું, આખો પૂરેપૂરો સમય આમાં સાહસ કરવામાં તમને કોઈ અચકાહટ થઈ? તમે અચકાયા? વોટ વર ધ ઓપ્શન્સ? કયા ઓપ્શન્સ હતા? યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન્સ. ઘણા ઓપ્શન્સને આપણે ચેક કરીએ, વેઇટ કરીએ કે કયો ઓપ્શન વધારે સારો છે, કયો ઓપ્શન વધારે સારો છે, કયો ઓપ્શન વધારે સૌથી ખરાબ છે, બરાબર, કયો ઓપ્શન આપણે લેવો જોઈએ. તો આ બધા ઓપ્શન્સ, જોબ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, જોબની સાથે સાથે મેં કામ કરું પર્યાવરણ વિશે તો કેવું, તો આવા ઘણા બધા ઓપ્શન્સ છે જે હોઈ શકે. તો અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે, વોટ વર ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે તમારો નિર્ણય લીધો તે પહેલા કયા કયા ઓપ્શન્સ તમે ચેક કર્યા? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે. જોજો, અહીંયા ઘણી ઇન્ફોર્મેશન તમને ખબર નહીં હશે, એ પણ મળશે અહીંયા, એટલે મેં પહેલાથી તમને જણાવી નથી. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે હંમેશા સારું જ હોય એવો નિર્ણય જે તમને ગમતું હોય એ કરવાનું. તમને જે ગમતું હોય એ જ વસ્તુ તમારે કરવાનું. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ગૂગલમાં જોબ હતી આ ભાઈની. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ અ ગૂગલ એમ્પ્લોય, ગૂગલનો એમ્પ્લોય હતો. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ તે છતાં પણ શું કહે છે, જો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ રિયલી લવ ટુ ડુ. કે જે તમને ગમતું હોય એ જ કાર્ય કરવામાં ઘણો મજા આવે, એટલે એ જ કાર્ય કરવામાં તમારે એવું ડિસિઝન લેવું જોઈએ, એ ડિસિઝન સારું જ હોય એમ. આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. તેમ છતાં પણ મારા મિત્રો જે ત્યાં છે ગૂગલમાં, એમની સાથે હું ટચમાં રહું છું. સો ઓનલી માય ડ્યુટીઝ આર ગૂગલ હેવ ટુ કમ ટુ એન એન્ડ. જેથી મારી જે ડ્યુટી છે, મારી ફરજ છે ગૂગલ પ્રત્યેની, એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. ગૂગલ પ્રત્યે અને એના જે એમ્પ્લોય છે, જે મારા મિત્રો પણ છે, એમના વચ્ચે જે ઇમોશનલ બોન્ડ છે એનો અંત આવ્યો નથી. એક મારી ડ્યુટી, મારી જે ફરજ છે એમનો જ અંત આવ્યો છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ. મેં એ સમજ્યો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010માં એ મિનિટે જ મને ખબર પડી ગઈ હતી, મેં નક્કી કરી લીધું હતું કે or else I would never be daring enough to do so. એ જ મિનિટે મને ખબર પડી ગઈ હતી કે મેં આ કામ કરીશ નહીં તો હું કંઈ કરી શકીશ નહીં. or else I would never be daring enough to do so. આટલું બધું ડેરિંગ મને પાછું આ કામ કરવા માટે મળશે નહીં, આટલું બધું મને ડેરિંગ, સાહસ મને મળશે નહીં. એટલે મેં તે જ મિનિટે નક્કી કરી લીધું હતું કે આ કામ મેં કરીશ. I could not sit back. મેં પાછો બેસી શકું એવું નથી, હું પીછે હટ કરી શકું એવું હવે નથી. And enjoy life when environmental damage was happening on such a large scale. બરાબર, હું શાંતિથી બેસી રહ્યું કે પીછે હટ કરું જ્યારે પર્યાવરણને કોઈ પ્રોબ્લેમ થતો હોય. એન્જોય લાઈફ, અને લાઈફને એન્જોય કરું જ્યારે પર્યાવરણને શાંતિથી બેસી રહ્યું અને મારી જીવનનો એકદમ મજા લેવું શાંતિથી બેસીને. એવું નહીં બની શકે જ્યારે પર્યાવરણને નુકસાન થતું હોય. બરાબર, વોટ આટલા મોટા પાયા પર જો શું લખ્યું છે, લાઈફ when environmental damage was happening on such a large scale. આટલા મોટા પ્રમાણમાં પર્યાવરણીય નુકસાન થતું હોય અને હું શાંતિથી બેસી રહું એવું બને નહીં. I wanted to do something. મેં કંઈક કરવા માંગતો હતો. And that something needed my full attention. અને આ સમથિંગ માટે મારે ફૂલ એટેન્શન હોવું, મારું પૂરેપૂરું ધ્યાન હોવું પણ જરૂરી છે. So I left Google for EFI. તેથી મેં ગૂગલ છોડી દીધું EFI માટે. નેક્સ્ટ પ્રશ્ન પાછો પૂછે છે, ઇન્ટરવ્યુઅર પૂછે છે અરુણ કૃષ્ણમૂર્તિને, What kind of garbage do people throw into water bodies? કે જળાશયોમાં કયા પ્રકારના કચરા લોકો ફેંકે છે?
હાઉ ડુ યુ ડીલ વિથ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ? કે આ ગાર્બેજ નું રિમૂવલ માટે, કાઢવા માટે, આ કચરો કાઢવા માટે તમે શું કરો છો? એન્ડ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એકવાર તમે સાફ કરી લીધું હોય, બીજી વાર પણ કચરો નાખે તો તમે સાફ કરવા માટે કેવી રીતે કામ કરો છો? તો એવરીથિંગ ફ્રોમ, જવાબ આપે છે જો, એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, કે બધી જ વસ્તુ આપણે માનવો જળાશયની અંદર બધી જ વસ્તુ નાખીએ છીએ. ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, ડાયપર થી લઈને ફાટી ગયેલા સ્લીપર સુધીનું બધું જ નાખીએ છીએ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, બધું જ મળી જાય આપણા તળાવમાં, બધું જ મળી જાય, જે જોઈએ તે મળી જાય. અંદરથી શોધવું પડે ખાલી, કચરો જેટલો બધો હોય તળાવની અંદર, તળાવની પાર પરથી લઈને બધું જ પ્લાસ્ટિક કચરો તમને જોવા મળે જ. તમે ઘણી જગ્યાએ આ બધી વસ્તુ જોઈ જ હશે, બરાબર? સો ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ એટલું બધું ડિસ્ટર્બિંગ છે, ખલેલ પહોંચાડનારું છે. બીકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે આ પાણી છે. આ શું છે? પાણી છે. એના માટે એટલું બધું ડિસ્ટર્બિંગ છે, થાય જ. પાણી છે ભાઈ, સામાન્ય વસ્તુ નથી. વોટર ઇઝ લાઈફ, જળ એ જ જીવન છે. પાણી ના હોય તો જીવન છે જ નહીં ને. એમાં આપણે આટલું બધું પ્રદૂષણ કરીએ છીએ, બરાબર? ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ડિસ્ટર્બિંગ હોવું જ જોઈએ. બીકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે વોટર છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી જે છે એ જીવનનું મૂળ તત્વ છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે કેમ આટલી બધી સંભાળ નથી રાખતા પાણીના જળાશયો માટે? પાણી નહીં, જળાશયો માટે આપણે કેમ આટલી સંભાળ નથી રાખતા? જળાશયો માટે આપણે કેમ ધ્યાન નથી રાખતા? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ્સ, અમે આ જે કચરો છે એ લેન્ડફિલ્સ એટલે ખાડાઓ પડ્યા હોય તેને પૂરવા માટે કરીએ છીએ, લેન્ડફિલ્સ. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણમાં ઓછામાં ઓછું નુકસાન થાય અથવા તો બિલકુલ પણ નુકસાન ન થાય. નો ઓર મિનિમલ એક્સપોઝર, ઓછામાં ઓછું ન થાય નુકસાન અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય તેવી રીતે અમે વાતાવરણમાં આ બધા કચરોને ડિસ્પોઝ કરીએ છે, બરાબર? લેન્ડફિલ કરીને આ રીતે અમે ડિસ્પોઝ કરીએ છીએ, એ જવાબ આપે છે. વી એન્શ્યોર, અમે એ પણ ખાતરી રાખીએ છીએ કે that the lake area and water holding are free of garbage, કે જે તળાવો છે તે અને વોટર હોલ્ડિંગ કે જ્યાં પાણી ભરાયું છે એ ફ્રી ઓફ ગાર્બેજ, કચરાથી એ ફ્રી હોય. સો ધેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપો શાંતિથી પોતાનું આ વાતાવરણમાં રહી શકે. અમે એ પણ ખાતરી રાખીએ છીએ, બરાબર? એનો મતલબ કે જો પક્ષીઓ હોય તો પક્ષીઓ તો પાછા આવી જશે, બરાબર? પાણી જોઈને આવશે જ ત્યાં. પરંતુ જે દેડકા છે, સાપો છે, તો સાપોને કાઢીને કઈ બીજી જગ્યાએ નથી મૂકી દેતા, પાછા ત્યાં જ અંદર જ રાખે છે, બરાબર? એટલે જે વાતાવરણ છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અરુણ કૃષ્ણમૂર્તિ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? પાછો ઇન્ટરવ્યુ પ્રશ્ન પૂછે છે કે કેટલા દિવસ લાગે એક મોટું તળાવ ને સાફ કરવામાં? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન લાર્જ લેક? આ તળાવ સાફ કરવામાં કેટલો સમય લાગે? Do you use any special equipment for cleaning and safety? સાફ કરવા માટે અને સેફટી માટે તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ ખાસ સાધનો ઉપયોગ કરો? તો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક, કે તળાવના સાઇઝ ઉપર ડિપેન્ડ કરે કે અમે કયું સાધન વાપરીએ. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને એની અંદર જે કચરો છે એ કચરો
અને તળાવની સાઇઝ એના પર આધાર રાખે કે અમે કયું કયું સાધનો વાપરશું. ઇટ કેન ટેક એનીવેર between 5 days and 3 months to completely clean a lake. 3 દિવસથી લઈને 3 મહિના સુધી, સોરી 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગી શકે એક તળાવને સાફ કરવા માટે. We have our tools like rakes and spades. અમારી પાસે એવા સાધનો છે જેને રેક્સ એટલે દાંતી, પેલા દાંતી આવે ને જેનાથી બધું આપણે સાફ કરી શકીએ, પંજેથી કે દાંતી. ઓકે. એન્ડ સ્પેડ્સ એટલે પાવડો. તો પાવડો ને દાંતી, રેક્સ એન્ડ સ્પેડ્સ થી અમે બધું સાફ કરીએ છીએ. પાછો ઇન્ટરવ્યુ પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કે તમે કયા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર એટલે એવા સાધનો જે આપણે આપણી સેફટી માટે ઉપયોગ કરીએ એને કહેવાય પ્રોટેક્ટિંગ ગિયર. બરાબર. જેમ કે બાઇક ચલાવતા હોય તો એના માટે પ્રોટેક્ટિંગ ગિયર કયા છે? હેલ્મેટ, ફર્સ્ટ હેલ્મેટ, બરાબર, પછી હેન્ડ ગ્લોવ્સ, પછી લેગ પ્રોટેક્ટર, એ બધા એ ગિયર્સ કહેવાય, પ્રોટેક્ટિવ ગિયર્સ. તો તમે કયા પ્રોટેક્ટિવ ગિયર્સ ઉપયોગ કરો છો? એન્ડ કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ટૂંકમાં આ સાફ કરવાની પ્રક્રિયા અમને સમજાવશો? તો જવાબ આવે છે અરુણ કૃષ્ણમૂર્તિ, we wear nose mask, અમે નાકના માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, હાથમાં પહેરવાના ગ્લોવ્સ આવે ને એ પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, દાંતી અને પાવડો સાથે રાખીએ છીએ. with which we collect garbage, જેનાથી અમે કચરો કલેક્ટ કરીએ છીએ, એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, અને બકેટ એટલે ડોલની અંદર અમે કચરો ભેગો કરીએ છીએ, નાખીએ છીએ. which are taken to the garbage truck, જે કચરાની ટ્રક હોય જેની અંદર લઈ જવામાં આવે છે. we also use a heavy machinery like earth movers એટલે જેસીબી જેવા પેલા સાધનો આવે ને, earth movers, એને earth movers કહેવાય. જેસીબી તો કંપનીનું નામ છે, બરાબર. તો અમે earth movers નો ઉપયોગ કરીએ છીએ. ઓર પોકલેન એટલે પેલું ક્રેન જેવું આવે, નીચે ચેન આવે. હા, તો પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક, કે લેકમાંથી, તળાવમાંથી બહુ બધો કાદવ અને કચરો બધો ભરાયો હોય અને ડિસિલ્ટ ધ લેક, એ બધું સાફ કરવા માટે. એન્ડ ક્લિયર ધ વીડ્સ એટલે નીંદણ, આ બધું નીંદણ દૂર કરવા માટે અમે પોકલેન અને અર્થ મૂવર્સ નો પણ ઉપયોગ કરીએ છીએ. એન્ડ સ્ક્રબ એટલે નાના છોડવાઓ, ઝાડવાઓ, જે નાના છોડ જેવું હોય ને એને સ્ક્રબ્સ કહેવાય. આ સ્ક્રબ્સ જે ઉગી નીકળ્યા હોય, ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક હોય, આ બધી જ વસ્તુ, વીડ્સ છે, સ્ક્રબ્સ છે, આ બધી વસ્તુ અમે ત્યાંથી કાઢી નાખીએ છીએ. પાછો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વોટ ઇન યોર ઓપિનિયન, તમારા અભિપ્રાય પ્રમાણે શું કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? કે તમારા અભિપ્રાય પ્રમાણે કે બાળકો અને એડલ્ટ, પુખ્ત વયના યુવાનો પર્યાવરણ વિશે શું કરી શકે છે? વોટ કુડ બી ધ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, અમારા તરફથી એક નાની શરૂઆત શું હોઈ શકે? ઇન ધ ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા માટે અમે બાળકો અને યુવાનો માટે એક નાની પહેલ શું હોઈ શકે પર્યાવરણ બચાવવા માટે? તમારા અભિપ્રાય પ્રમાણે જણાવો, એવું પૂછ્યું ઇન્ટરવ્યુઅરે. તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, ફર્સ્ટલી, સૌથી પહેલા, we should all throwing trash outside, we should all stop throwing stop બોલવાનું ભૂલી ગયો. we should all stop throwing trash outside our homes, આપણા ઘરની બહાર સૌથી પહેલા આપણે કચરો નાખવાનો નથી. આપણે શું કરીએ છીએ, સવારે એવું થાય કચરો ભેગો કર્યો કે બહાર ફેંકી દીધો ગમે ત્યાં. તો આપણે સૌથી પહેલા કચરો બહાર ફેંકવાનો નથી, એ આપણું સૌથી પહેલું કામ છે.
નેક્સ્ટ, ત્યારબાદ બીજું કામ, ત્યારબાદનું કામ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. ટ્રેશ એટલે કચરો, ટ્રેશ એટલે કચરો. તો વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, કચરોનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ, રિડ્યુસ કરવો જોઈએ, કચરો આપણે ઓછો કરવો જોઈએ. સ્ટ્રોસ, સ્ટ્રો આવે ને પેલી પીવાની, સ્ટ્રોસ, ટિશ્યુઝ, બરાબર, પેપર ટિશ્યુઝ, રેપર્સ, રેપર્સ એટલે ચોકલેટ્સ કે એના ઉપરનું જે કાગળ આવે ને પ્લાસ્ટિકનું, રેપર્સ, બેટરીઝ, નાના નાના સેલ્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક. આ બધી જ વસ્તુ તળાવમાં આવે છે. એન્ડ they come from our homes. અને આ બધી વસ્તુ આપણા ઘરમાં જ હોય ને, ઘરમાંથી જ તળાવમાં જાય ને. તો એટલે સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? કચરો બહાર ફેંકવાનો નથી. if we can reduce the amount of garbage, જો આપણે જે amount of garbage, કચરાનો જે જથ્થો છે એ જો ઓછો કરી દઈએ at home, આપણા ઘરે, and if we dispose all the garbage safely, અને આ બધા જ કચરાને આપણે સેફટીની સાથે અને સેફલી એકદમ સુરક્ષિત રીતે આપણે એને ડિસ્પોઝ કરીએ, બરાબર, એનો નિકાલ કરીએ, ડિસ્પોઝ એટલે નિકાલ કરીએ, that itself a great deal. આ જ એક બહુ મોટું કામ છે, આ જ એક બહુ મોટું કામ છે. Every student is a welcome to our volunteer with us in helping the environment. Every student, દર એક વ્યક્તિ અમારા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવા માટે આવી શકે છે, તો એમનું સ્વાગત છે, બરાબર. કોઈ પણ સ્વયંસેવક બનવા માટે કોઈ પણ વિદ્યાર્થીનું અહીં સ્વાગત છે. નેક્સ્ટ પ્રશ્ન પાછો ઇન્ટરવ્યુઅર પૂછે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ? ડિવોટ એટલે સમર્પિત કરવું. ડિવોટનો શું મતલબ થાય? સમર્પિત કરવું. કે કેટલો સમય એક વિદ્યાર્થી આપી શકે, બરાબર. સ્કૂલ જતો એક વિદ્યાર્થી, સ્કૂલ જતો એક બાળક કેટલો સમય સમર્પિત કરી શકે? ઇન સે અ વીક, અઠવાડિયામાં કેટલો સમય આપી શકે? ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણના કારણો માટે, પર્યાવરણના કારણો માટે કે પર્યાવરણ માટે કેટલો સમય આપી શકે? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, 4 hours a day, 4 hours a weekend. 4 hours a weekend. વીકેન્ડના, અઠવાડિયામાં પણ શનિ રવિના ખાલી 4 કલાકો, શનિ રવિના 4 કલાકો. ધેટ મીન્સ કે 48 hours, 48 કલાક માટે ખાલી 4 કલાકો. That is 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. This small beginning, આ એક નાની શરૂઆત, is more than enough to ensure larger participation later. કે આ નાની આમથી જે શરૂઆત છે ખાલી 2 કલાકની, એ ઘણું મોટું કામ બની શકે છે ત્યાર પછી. પાછો ઇન્ટરવ્યુ પ્રશ્ન પૂછે છે, how can student and school joins your fraternity? How can student and school join your fraternity? કે તમારી જે આ ફ્રેટર્નિટી છે, તમારી જે બંધુતા છે, તમારું જે ફાઉન્ડેશન છે, એમાં સાથે જોડાઈ કેવી રીતે શકે છે સ્કૂલ અને વિદ્યાર્થીઓ? Do you have any programs to introduce your work to them? તમારી પાસે કોઈ એવો પ્રોગ્રામ છે જે વિદ્યાર્થીઓને ઇન્ટ્રોડ્યુસ કરી શકે, જે વિદ્યાર્થીઓને આપણે કહી શકીએ કે આ પ્રોગ્રામ છે, તમારે આ કામ કરવાનું છે? એવો કોઈ પ્રોગ્રામ છે તમારી પાસે? તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે, યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. અમે ફેલોશિપ ઓફર કરીએ છીએ. ફેલોશિપ એટલે સાથે મળીને શીખવાનું, થોડા દિવસ રહીને શીખવાનું, પછી તમે સ્વતંત્ર રીતે તમારા એરિયામાં કામ કરી શકો. તો વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. Our program looks at animal. અમારા પ્રોગ્રામની અંદર અમે શોધીએ છીએ કે યંગ એનિમલ લવર્સ, કે પ્રાણીઓ પ્રત્યે જો કોઈને પ્રેમ હોય એવા વ્યક્તિઓને અમે શોધીએ છીએ. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જો કોઈ યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય તો એ પણ અમને જોઈએ છે. ફિલ્મ મેકર્સ, જો કોઈ ફિલ્મ બનાવતા હોય તો એ પણ અમને જોઈએ છે. થિયેટર આર્ટિસ્ટ, થિયેટરના કોઈ આર્ટિસ્ટ હોય જે નાટકો
ભજવે અને ગલીએ ગલીએ જઈને નાટકો કરે અને જાગૃતિનું અભિયાન ચલાવે, તો અમને થિયેટર આર્ટિસ્ટ પણ જોઈએ છે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ પણ અમને જોઈએ છે. તો સ્કૂલ વિદ્યાર્થીઓ બધા એમાં જોઈન કરી શકે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. અમે આ એરિયામાં તેમને ટ્રેનિંગ પણ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક્સ. અને એમને એક્ટિવલી આ બધા જ કામમાં અમે એમને ઇન્વોલ્વ પણ કરીએ છીએ, એમનો સમાવેશ પણ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર્સ ઇઝ ઇન ક્લાસ 3rd. અમારો સૌથી યંગેસ્ટ, સૌથી નાનો સ્વયંસેવક છે, 3જા ધોરણમાં ભણે છે. 3જા ધોરણમાં. ને આપણે 10મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી આપણે કોઈ કામ જ નથી કર્યું, કોઈ સંસ્થા જ આપણી પાસે એવી નથી. બરાબર? તો તમે એક વિદ્યાર્થીઓનું સંગઠન બનાવીને, એક વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને આવા જે કોઈ પણ કામ છે, જે કોઈ પણ સામાન્ય લોકોને થતી ડિફિકલ્ટીઝ છે, પ્રોબ્લેમ્સ છે, સમસ્યાઓ છે, એને સોલ્વ કરવા માટે તમે એક સંગઠન બનાવી શકો, એક ગ્રુપ બનાવી શકો. અને એ ગ્રુપ આપણા શહેરમાં, આપણા નગરમાં જઈને આ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન કરી શકે, લોકોને જાગૃત કરી શકે. અને ધીમે ધીમે એના સોલ્યુશન્સ આપણને મળતા જશે જો આપણે એમાં સૌથી પહેલા પહેલ કરીશું તો દરેક વિદ્યાર્થીઓએ ભેગા થઈને આવું કોઈ એક સામાજિક કાર્યક્રમ માટે, સામાજિક કામ માટે આપણે ભેગા થવું જોઈએ. બરાબર? ગ્રુપ બનાવવું જોઈએ. એક એનજીઓ પણ તમે બનાવી શકો, કોઈ એક મોટા વ્યક્તિને સાથે લઈને. બરાબર? જેથી તે તમને સારી રીતે ગાઈડ કરી શકે, માર્ગદર્શન આપી શકે. અને સમાજમાં જે ઘણા પ્રોબ્લેમો છે જેનાથી આપણે લોકોનું જીવન બચાવી શકીએ, બીજા અન્ય સજીવોનું પણ જીવન બચાવી શકીએ, એના માટે આપણે કામ કરવું જોઈએ. બરાબર? ગાર્બેજ, કચરો એ સૌથી મોટો પ્રદૂષણનો પ્રોબ્લેમ તો છે જ. એની સાથે સાથે બીજા પણ ઘણા એવા પ્રોબ્લેમ્સ છે જે આપણે આગળ ચર્ચા કરી તે મુજબ, અથવા તો તમને પણ એવા ઘણા પ્રોબ્લેમો દેખાશે, તો એને સોલ્વ કરવા માટે આપણે આવા કોઈ કામ કરવું જોઈએ. આપણે પણ એનજીઓ બનાવી શકીએ છે. બરાબર? ઓકે, તો અહીં આપણું આ યુનિટ અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યુ અહીંયા પૂરું થાય છે. બરાબર? નેક્સ્ટ રીડમાં પાછા આપણે મળીશું યુનિટ 4માં વન્ડરફુલ ક્રિએશન સાથે. બરાબર? અને ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે.